મિત્રો તમને બધા લોકોને ખબર છે, તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે, જે મિત્રો 6 થી 7 લોકોનું મોત થઈ ગયું છે, જે મિત્રો દારૂ પીવાથી, ઝેરી દારૂ પીવાથી જે લોકોનું મોત થઈ ગયું છે, જે પાર્ટી કરતા હતા, જે 7 થી 7 લોકો પાર્ટી કરતા હતા, એ બાદ તમને બધા લોકોને ખબર છે ઘણા ઘણા કેસો એમ કહેવાય કે ઘણા ખુલાસા પણ થયા છે, જે મિત્રો કોને કોને દારૂ આપ્યો, કોને કોને નહીં. ઘણા ઘણા એક ભાઈ તો ભાઈ બીજે ભાવનગર થી બીજે દારૂ પીને એ ડાયરેક્ટ તો ભાવનગર આવ્યા, જે એનો પણ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. એ દારૂ પીધો વિડીયો હું વાત તો કરું છું યાર. નવો વિડીયો તો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. એ બાદ ઘણા નેતાઓએ પણ આ સવાલો ઉઠાવ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા, બિદરા સોલંકી, જિગ્નેશ મેવાણી, જે મિત્રો હર્ષ સંઘવીના સોતરા કરી નાખ્યા છે, જે મિત્રો ઘણા લોકોએ અને ગુજરાતની જનતાએ પણ હર્ષ સંઘવીની સોતરા કરી નાખ્યા છે. કેમ કે ભાઈ ગુજરાતમાં તો દારૂ બંધ છે, તો ત્યાં દારૂ આવે છે ક્યાંથી? જે મિત્રો ઘણા લોકો સવાલો કરતા, ઘણા લોકો એવું કહેતા નહીં, ઘણા લોકો એવું પણ કહેતા કે કાંઈ ના બંધ ભાઈ, આખો ઓલ ગુજરાતમાં દારૂ મળે છે, કોણ કહે છે? અને હાલ તમે બધા લોકો જોતા હશો કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, જે મિત્રો જે એક ભાઈ પોટલી લઈને પીયા હતા, જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો, જે વિડીયો ઉતારીને દારૂ લાવ્યો હતો, એમ કહેવાય કે દારૂ લાવ્યો હતો. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર લઠ્ઠાકાંડના ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે અને ખૂબ જ સમાચાર પણ ચાલી રહ્યા છે. જે મિત્રો જે ભાવનગરમાં થયું છે, જે દુઃખદ ઘટના થઈ છે, જે 6 થી 7 લોકોનું મોત થઈ ગયું છે, દારૂ પીવાથી મોત થઈ ગયું છે, જે મિત્રો એમાંથી 13 જણાને તો પકડ્યા પણ છે. જે મિત્રો જે દારૂ આપવા વાળા છે, જે દારૂ વેચવા વાળા છે, જે મિત્રો એના પણ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. વિડીયો તમે જુઓ, કયા ભાઈઓનું નામ આવ્યું છે. ગૌતમ સોલંકી, રિપીટ કરું છું, ગૌતમ સોલંકી, સારસ સોલંકી, જતીન, ધર્મેન્દ્રસિંહ, મનદીપસિંહ, પારસ ઉર્ફે પપ્પુ. તો તમારે આની વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.